હાલો દોસ્તો, નમસ્કાર. બાપોદરા બ્લોગમાં સર્વે શ્વેતાજનોનું હાર્દિક સ્વાગત છે. તો જય હિન્દ, જય ભારત, જય લીરબાઈમાં. અને આજે આપણે જઈએ છીએ વરતામેમાં મઢડા. જુઓ તમે, સોનબાઈ માતાજીના મંદિરે દર્શન કરવા સોનલાઈના. અને નવીરા હતા તો એ થયું કે હાલો મઢડે જેવીએ. અને ભાઈ સોનલ બીજ હોય ત્યારે જો આ બધાય જો આ અટાણે પાણી જ પાણી છે. આની કોર સેટ ક્યાંય સુધી પાર્કિંગ કરે અને આ રોડીથી હાલીને જવું પડે આપણે. અને આ સીધો રસ્તો મંદિર જ જાય. અને જુઓ તમે એકદમ રસ્તો ને આ ઝાડી ને એકદમ વરસાદી માહોલ. જો રમેશને આગળ જઈશ ને જુઓ આ માતાજીનું મંદિર, આ ગાવો ઊભો અને જો આ મેન ગેટ છે. જો ગાવો જય માં સોનલ ને જો બધાય આખો સીન લઈએ ફેમિલીનો. ને જુઓ તમે એવું દર્શન કરાવવા મંદિરના. મંદિરે જો ફોટોગ્રાફી ઘણા બધા અહીં માતાજીના મંદિરે કરતા હોય. અને જુઓ તમે આ મંદિરનો વ્યૂ, માતાજી હાજરા હજુર બેઠા અહીં સોનબાઈમાં. ને મોડું થઈ ગયું એટલે ભાઈ જો અટણે મંદિર ખુલ્લું ને તો એ તમને જ્યાંથી દર્શન કરાવવા ઝૂમ કરે એકદમ મજા આવે ગઈ. માતાજીના દર્શન થયા ને ભલું કરી લઈએ. જો ગાંગો આ પગી લાગવા ગો અને જો તમને વ્યૂ બતાવવા બધો મંદિરનો આખો એકદમ મસ્ત લોકેશન છે અહીંયા. જોવો તમે આ ધૂપ દીવા થાય ત્યારે જો આ બધા ને આ માતાજીના સેટીઓને હે. જુઓ તમે આપણી જે વા ઢોલિયો છે અહીંયા આ બધી રીતના રાખ્યું માતાજીનું. નેરાણા પણ એ રીતના જ છે. તો આખો વ્યૂ બતાવો તમને. જુઓ તમે અને આમાં ગાંગો ગાવો જઈ લ્યો ને અઢળક માણસ દર્શને આવ્યા. આમાં એકદમ જો આમાં રેખા અને એની કોઈ રૂપા બધાય જો માણસોએ ઘણું બધું જાય દર્શને. ને હું આ શૂટિંગ કરતો હતો તો હું શૂટ કરલા તમને દર્શન કરાવવા. ને જુઓ તમે એકદમ વરસાદી અંધારી ચડી વરસાદની. ને વાગ્યા તા 2:30 જેવું થયું, 2:30 વાગ્યા. જ્યાં બધી શૂટ કરતો જા ને તમને દેખાડતો જા દર્શન કરાવવા. જઈ લ્યો તમે માતાજીના દર્શન કરો મંદિરના. સોનલધામ મઢડા સોનબાઈમાં જો આ પૂજા ને રમેશ ને રેખા ને મયુર ને ગાંગો જો ગાવો ભાગ્યો હે. આ બધા અહીંથી પણ એકદમ મસ્ત વ્યૂ આવે. આપણે થયું કે આખો લઈ લઈએ. જ્યાં દાદીમાં કોઈ રમાડે છોકરાઓને એકદમ મંદિરનો સીન સારો આવે અહીંથી. જો આ બતકડા છે આ બધા પ્રસાદ લેવા જાય. જો આ બતકડા કેટલા છે એકદમ ને એવું પ્રસાદ લઈ લે. તો જો આ બધા ઠામ લે તો પાછા ઠામ ભાઈ જે પણ પ્રસાદ લઈએ આપણે પછી ઠામ ધોઈને મૂકી દેવાના. જો આ પ્રોગ્રામનો સ્ટેજ પ્રોગ્રામ થતો હોય તો અહીંયા સ્ટેજ છે ને હાલો તો એવું આથી લઈ લીધો. તો જો બધા લઈ લીધું ગાવો અને બધા જ્યાં પૂજા ને બધા ઓલી કોર રમેશ ને રેખા ને મયુર ને આની કોર ગાંગો ને બધા જો આ શ્રદ્ધા ને સેજલ ને
તો જો માણસો હજી પ્રસાદ લેવા આવે જ છે અહીંયા, ને અવિરત ચાલુ જ હોય અહીંયા ભાઈ. ને સ્વચ્છતા જાળવવી. જો આ મંદિરનું પાછું વ્યૂ બતાવું તમને, અને આગળના આપણે જોતા જઈએ. પછી ઓલી કોર આજે ઘણી બધું ઢોર ને બધા છે, ત્યાં પણ આપણે જાય હું ઘોડા ને ગાયું ને ભીહું છે, એ પણ તમને બતાવવા કે ના કેટલું છે એ મંદિર. તો જુઓ તમે બધા, તો આખા મંદિરની તમને શેર કરાવવા જોઈજો. બરાબર, ઘણા માણસો ફોટોગ્રાફી કરે ને અહીંથી પણ વ્યૂ સારો આવતો હતો, મને થયું કે અહીંથી લઈ લઈએ થોડુંક આ બાજુથી, બધી કોરથી આપણે એંગલથી, બધા એંગલથી લીધો શૂટ કરીએ. અને એકદમ લાઇટિંગ હોય, જો રાતના આવો ત્યારે અહીં દર્શન કરવા તો એકદમ લાઇટિંગ હોય ને મસ્ત વ્યૂ આવતો હોય. અને જો આપણે આ બાજુ હાવ પાછળની સાઈડમાંથી તમને બતાવવા, જ્યાં અહીંયા નારિયેળ વધારવાનું નહોતું ને પૂજા ગઈ હતી. ને જુઓ તમે એકદમ મસ્ત વ્યૂ આવે છે અહીંથી. ને જુઓ તમે એક આખું મંદિર, એમ કે જુઓ તમે એકદમ મસ્ત વ્યૂ આવે. ચાલો તમને ને એવું જાય આની કોર. તો જ્યાં ભીમું છે ઘણી, આની કોર ઓલી કોર ગાયું છે. અને જ્યાં બધા પાડળા ને વાસળા ને બધા આની કોર છે કે ભાઈ સાદૂત ને શાહ ને બધું જે કંઈ પણ હોય અહીં મંદિરના ઓલામાં યુઝ થાય. તો એવું આ બાજુ આપણે બાર સાઈડ જઈએ ને ગાવો મોરચીઓ યાડો ચાલી છે, એ ગાંગો નીકળ્યો ને શ્રદ્ધા છે એના ભેગી. રમેશ પાછો આ બાજુ ભાગ્યો ને હાલો. તો જો આ બાજુ તમને માતાજીની જૂની એક ગાડી આવર જાવરની હતી એ પણ બતાવવા. તો આ ગાડી હતી, એમાં બહેન જતા આવતા. તો બ્લોગને આપણે પૂરો કરીએ. જય હિન્દ.